between chartered accountants. Sir, welcome, sir. A very down-to-earth personality, a person who has dedicated his whole life to the betterment of the state of Gujarat at large. This is a rare opportunity. I request the managing committee to be on the stage, sir. I request the managing committee to be here. Sir, we'll just take some below the stage. एक बार जोरदार तालियों से हमारे बीच में हमारा युवा धन, हमारा युवा जोश जो पूरे गुजरात को एज अ डेप्यूटी सीएम मैनेज कर रहे हैं, आगे बढ़ा रहे हैं, विकास की राह पर आगे दौड़ा रहे हैं। वैसे आज सर को रिक्वेस्ट किया विदिन 5 मिनट सर ने कहा कि अगर चार्टर्ड अकाउंटेंट कम्युनिटी है तो मैं डेफिनेटली मिलूंगा और मिलूंगा। एक बार आप सबका मेरी तो सांस भर गई थी। यस So Mr. Rahul has been very kind, and we have the Deputy Chief Minister of Gujarat in front of us. So we will take this opportunity to felicitate him, our wonderful, hard-working, down-to-earth, and a dynamic personality. And we are so lucky, sir, to have a Deputy Chief Minister, Harsh Sanghvi ji, such a wonderful person with us, with our chartered accountants. I request the managing committee, ek bouquet, sir, please. I request the chairman, the vice chairman, please do the honors. Huge round of applause. मेरे लिए तो ये बहुत बड़ा सौभाग्य है कि आज हमारे डेप्यूटी सीएम सर और बीइंग एन चेयरमैन ऑफ सूरत सीए ब्रांच ये बड़ा प्रोग्राम था और सर का यहाँ पे आना हुआ। सर, इनकम टैक्स एक्ट नया आया है 2025, उसी के रेफरेंस में कल से कॉन्फ्रेंस चल रही है, ऑल ओवर इंडिया से आए हैं। सो आई रिक्वेस्ट नॉट ऑन इनकम टैक्स बट रोल ऑफ चार्टर्ड अकाउंटेंट इन द ग्रोथ ऑफ गुजरात, इन द ग्रोथ ऑफ इंडिया, इस पे आप थोड़ा सा हमें मार्गदर्शन दें सर। Before Honorable Sir starts, on a single voice, to show our unity towards Bharat Mata. Bharat Mata ki! એમ તો બહુ મોટી વાત કહેવાય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કોન્ફરન્સ હોય અને મા ભારતીનો નારો લાગે ને આટલા બુલંદ અવાજથી નારો અહીંયાથી હોલની બહાર સુધી જાય એ બહુ મોટો વિષય કહેવાય। તો આપ સૌ લોકોને પહેલા તો બધા સુરતમાં જ છે, ગુજરાતી છે ને? હા, સુરત સિટી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટના સૌ મેમ્બર્સ, મંચ પર ઉપસ્થિત સૌ લોકો અને આપ સૌ લોકો, ગુજરાતની વિકાસની વાત જ્યારે થાય ત્યારે ડેવલપમેન્ટની અંદર એક ખૂબ મહત્વનો રોલ અગર કોઈનો હોય છે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો હોય છે। કોઈ એક યંગ એન્ટરપ્રિનર જ્યારે એક નાનું સપનું જોઈ છે, યંગ એન્ટરપ્રિનર પાસે વિઝન હોય છે, એની સ્પિરિટ હોય છે, મહેનત કરવાની શક્તિ હોય છે, પણ એ બધું એક્ઝિક્યુટ કરવા માટે, એ સપનું સાકાર કરવા માટે સૌથી પહેલો દરવાજો કોઈનો ખટખટાવે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો હોય છે। અને આપ સૌના સહયોગથી આવા લાખો યંગ એન્ટરપ્રિનર્સના સપના એ આપણી ગુજરાતની ધરતી પર સાકાર થયા છે। અને સુરત, અમદાવાદની તો ધરતીને અભિનંદન આપવા પડે કે આખા દેશમાં જેટલા સીએ થતા હશે એમાં કદાચ સૌથી વધારે સીએ એ આપણા સુરત સિટી અને અમદાવાદમાંથી થતા હશે। અને દર વર્ષે જ્યારે રિઝલ્ટ આવે આમ પેપર વાંચીએ એટલે આમ ગર્વ થાય કે વટ પડી ગયો ભાઈ। આખો દેશ એક તરફ હોય
અને સુરત અને અમદાવાદ ક્યારે એવું ના થયું હોય કે ટોપ 10 માં 2-4 લોકો આપણા સુરત અમદાવાદના ના હોય. એટલે આપણા સૌ માટે ગૌરવની વાત છે. નવી પેઢી, ન્યૂ જનરેશન, ન્યૂ ટેકનોલોજીસ, આ બધાના સહયોગ જોડે આવનારા દિવસોમાં બી આપ સૌ લોકોનો સહયોગ વધુમાં વધુ આ શહેરના અનેક યંગ એન્ટરપ્રિનર્સ અને અનેક ઇન્ડસ્ટ્રીઝને મળતો આવ્યો છે અને મળતો રહેશે. મારી આજે આપ સૌ લોકોને એક જ વિનંતી છે કે જેમ ઇન્ડસ્ટ્રીઝની એક રિસ્પોન્સિબિલિટી હોય છે CSRની, એમ CA ફેટર્નિટીની બી એક રિસ્પોન્સિબિલિટી આપણે કોઈ બી નક્કી કરવી જોઈએ અને એ સોશિયલ સેક્ટરની જવાબદારી નક્કી કરવી જોઈએ. તમે સૌ લોકો હવે ટેક્સેશન તો હવે સોમથી રવિ સવારથી સાંજ દરરોજ કરતા આવે. હવે કેટલું કરશો ટેક્સેશન? આંકડાની માયાજાળમાં જે દિવસે કંટાળો ત્યારે સમાજ જીવનના કોઈક સારા કામો આપણે સૌ લોકોએ હાથમાં લેવા જોઈએ. અને મારું એવું માનવું છે કે સવારથી સાંજ સુધી આંકડાની માયાજાળથી જ્યારે થાકશો ને અને સાંજે સમાજ જીવનનું કોઈ એક સારું કામ કરશો ને તો સવારથી સાંજ સુધીની થાક 100% ઉડી જશે. કારણ કે પેલું ઉપર ગોઠવવું, નીચે ગોઠવવું, આગળ ગોઠવવું, પાછળ ગોઠવવામાંથી તમે બી ક્યારેક કંટાળતા હશો એવું હું માનું છું. કંટાળો છો કે નહીં કોઈ? ક્યારેક ચેન્જ જોઈએ કે નહીં? તો એ ચેન્જમાં તમે સૌ લોકો બી સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અવિરતપણે કયા કામો હાથમાં લઈ શકાય? મેલન્યુટ્રિશન પર કામ કરીએ, ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન પર આપણે કામ કરીએ. સુરતની એટલી બધી ગવર્મેન્ટ સ્કૂલ્સ છે, એમાંથી 2-4 સ્કૂલ આપણે અલગ અલગ ઝોનની અંદર એડોપ્ટ કઈ રીતે કરીએ અને એ સ્કૂલની અંદર એક મોટો બદલાવ કઈ રીતે લાવીએ. તમે સૌ લોકો જ્યારે આટલા અનુભવી છો તો સ્કૂલ્સની અંદર મહિનામાં કેમ આપણામાંથી કોઈ એવા ના નીકળે 25, 50, 100 લોકો કે જે વીકમાં 1-2 દિવસ આ છોકરાઓ જોડે, આ બાળકો જોડે સ્કૂલની અંદર થોડોક ટાઈમ સ્પેન્ડ કરે. એ લોકોને જનરલ નોલેજ, એટલે હું એવું નથી કહેતો કે તમે કોઈ એ લોકોને ક્લાસીસ લો, આ કરો, પરંતુ તમને કદાચ અંદાજો નહીં હશે કે એક નાના પ્રયાસથી કે બાળક જ્યારે ઘરેથી સ્કૂલમાં આવે ત્યારે એને બ્રશ કરવું જોઈએ, વાળ ઓળવા જોઈએ, બરાબર છે, બહાર રેતીમાં રમવા જાય તો અગર એ ભોજન લેતો હોય તો એની પહેલાં હાથ ધોવું જોઈએ. આવા નાના નાના પ્રયાસથી હજારો પરિવારની અંદર ખૂબ મોટો બદલાવ આપણે લાવી શકીએ છીએ. તો મારી આપને વિનંતી છે કે આંકડાની માયાજાળ જોડે જોડે થોડુંક સામાજિક જીવનની અંદર બી તમે લોકો બદલાવ લાવવામાં શહેરમાં વધુમાં વધુ મદદગાર થાઓ તેવી હું આપ સૌ લોકોને અપીલ કરું છું. આજે તો હું એકદમ આકસ્મિક રીતે આ લોકો મને આમ હાઈજેક કરીને અહીંયા લઈ આવ્યા છે અને મારો ને તમારા લોકોની વચ્ચે જે સંબંધ છે એ સંબંધમાં ના પડવાનો કોઈ રસ્તો જ નહોતો, એટલે હાઈજેક હું જાતે જ થઈ ગયો. મેં કીધું ચલો આપણે 5 મિનિટ મળીએ. આમાંથી ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ જોડે તમારામાંથી ઘણા લોકો કામ કરતા હશે. હમણાં મેં MSME ની અંદર ખાસ કરીને દરરોજના પહેલા એવરેજ હતી 190 જેટલી ફાઇલ ક્લિયર કરવાની, આજે 400થી વધારે ફાઇલ્સ ક્લિયર કરીએ છીએ. MSME ની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અમે લોકોએ ઇન્સેન્ટિવ્સની અંદર જે અનવોન્ટેડ લાગતા હતા, જેની ખૂબ આવશ્યકતા નહીં લાગતી હતી, એવા અનેક ડોક્યુમેન્ટેશન ઓછા કર્યા છે. ક્યારેક એવું બી થઈ શકે 5-10% લોકો હવે CAની કે કન્સલ્ટન્ટની જરૂર નહીં પડશે અને ડાયરેક્ટ બી એપ્લિકેશન કરવા માંડશે. પણ જેટલા CA પહેલાં ધક્કા ખાવા પડતા હતા એવા નહીં ખાવા પડે એનો અમે લોકો પ્રયાસ કરીએ છીએ. અને સાથે સાથે આપણી પાસે કોઈ બી સજેશન હોય કે હજી વધુ શું કરવા જેવું છે, કઈ રીતે આપણે લોકોને વધુ ઝડપથી હજી મદદ કરી શકીએ, એવા કોઈ બી સજેશન હોય તો આપ લોકો જરૂરથી આપજો, તો અમે એમાં બી મદદગાર થવાનો પ્રયત્ન કરશું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. મારા શહેરને, મારા શહેરના યુવાનોને, મારા શહેરના એન્ટરપ્રિનર્સને, મારા શહેરના ઉદ્યોગપતિઓને, મારા શહેરના નાના નાના વેપારીઓને એની નાની નાની તકલીફોમાં આપ સૌ લોકો જે મદદગાર થાઓ છો તે બદલ ખૂબ ખૂબ આભાર. सर थैंक यू सो मच, थैंक यू सो मच सर. आपने CSR के लिए हमको इंस्पायर किया અને અમે ડેફિનેટલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક સ્કૂલો તો અમે દત્તક લીધી જ છે અને એને પણ અમે વધારે વેગ આપીશું. હર્ષભાઈ एक कमिटमेंट आपसे लेना है. 12 और 13 जून को हमारी नेशनल कॉन्फ्रेंस है, ऑल ओवर इंडिया से CA आएंगे, उसमें आपको एक सेशन लेना है सर.
अभी मुझे कमिटमेंट के बिना लेके आया है, वैसे तब भी लेके आ जाएगा ना बोलूंगा। थैंक यू सो मच। Let us give a standing ovation to our Honorable Deputy Chief Minister, sir, please. It's an honor of having you, sir. Please. Mali, sir.